સર એમાંથી મારા પહેલા 2 ક્વેશ્ચન તમને એ પૂછવા છે. પહેલા તો તમે જે બોટમની જે વાત કરી કે ઓલમોસ્ટ બોટમની આપણે જે તૈયારીઓમાં છે 30,000નું લેવલ સર તમે જે હાઇલાઇટ કર્યું તેની પાછળના મેઇન હિસ્ટોરિકલ ડેટા શું છે કે જેના કારણે સર તમે 30,000ને એક મહત્વ આપી રહ્યા છો? અને બીજી વસ્તુ કે જેમ તમે વાત કરી ઓલરેડી ઇન્ફોસિસ કે જે લાર્જ કેપ સ્ટોક છે કે જે સૌથી વધારે પીટાયેલા છે, રાઈટ? અને અગાઉ પણ હિસ્ટ્રીમાં જોઈએ કે જ્યારે પણ સૌથી વધારે કરેક્શન આવતો હોય તો લાર્જ કેપ સ્ટોક્સ હોય છે કે એમાં એક બહુ વોલેટાઇલ જોવા મળતો હોય. તો સર આ ફેરી જે લાર્જ કેપ સ્ટોક જે મોટા ભાગના જે પીટાય છે તો એના વેલ્યુએશન જે ક્યાંક ને ક્યાંક રિઝનેબલ હવે તમને લાગી રહ્યા છે સર? ઓકે, હવે જેમ મેં તમને જણાવ્યું વ્યોમેશભાઈ કે આપણે ટેકનિકલ પર્સપેક્ટિવથી ચર્ચા કરીશું તો વેલ્યુએશન પાર્ટ જે છે એ થોડોક અઘરો છે કેવો મારી માટે, કારણ કે આપણે ફંડામેન્ટલ સાઇડ ઉપર નથી. પણ મને એટલી ખબર પડે છે આફ્ટર સ્પેન્ડિંગ 20-22 વર્ષના આ મારા કરિયરની અંદર કે કોઈ પણ લાર્જ કેપ સ્ટોક જ્યારે 35-40% તૂટે તો એ વેલ્યુએશનના પર્સપેક્ટિવથી પણ સારું લાગે છે. હવે તમારા પહેલા પ્રશ્નનો જવાબ આપું તો કેમ 30,000નું લેવલ આપણે રાખ્યું છે કે ભાઈ 30,000ના લેવલ પર આપણને બોટમ ફોર્મેશન લાગે છે? બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન તમે પૂછો છે. હવે જો તમે 2011નો ઘટાડો જુઓ 2011થી, તો 2011થી ટોટલ આપણને 6 ઘટાડા જોવા મળ્યા છે. એમાં પ્રમુખ 2020 એટલે કોરોનાની મંદીમાં 32 દિવસની અંદર નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 34.90% તૂટી હતી. ત્યાર પછી જો બીજો ઘટાડો જોઈએ ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ લોસ તો આવે છે 2011નો ઘટાડો, જ્યાં 211 દિવસની અંદર નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 33.99% તૂટી હતી, એટલે ક્લોઝ ટુ 34%. અને ત્રીજો ઘટાડો જોઈએ તો 2022માં આવ્યો હતો, જેમાં 452 દિવસની અંદર 33.62% ઇન્ડેક્સ તૂટી હતી. તો 2011 પછીના જે 6 ઘટાડા છે એની જો હું એવરેજ લઉં તો ક્યાંક ને ક્યાંક 30-32%ની વચ્ચે આ જે ઇન્ડેક્સ છે એ બોટમ ફોર્મેશન કરે છે. એટલે આપણે હાયર સાઈડ લીધી કે 34%. હવે જો હું 46,089ના 34% કાઉન્ટ કરું છું તો 15,670 પોઈન્ટનું કરેક્શન આવે. અને એ 15,670 પોઈન્ટનું કરેક્શન જો હું 46,089માંથી બાદ કરું તો મને લેવલ મળે છે 30,500ના, રાઈટ? તો આ કારણે અમે લોકો એ નિષ્કર્ષ પર આવ્યા છીએ કે 30,500નું જે લેવલ છે એ ક્યાંક ને ક્યાંક બોટમ ફોર્મેશન તરીકે એક્ટ થશે. હવે જો તમે રિસન્ટ લો જુઓ નિફ્ટી આઈટી ઇન્ડેક્સનો તો એ છે 31,422નો, એટલે 30,000થી ઘણો નજીક છે. અને ક્લોઝિંગ બેઝિસ ઉપર 32,681 જે લાસ્ટ વીક જે છે, ટુ બી વેરી પ્રિસાઇઝ હું તમને કહું તો 13 ફેબ્રુઆરી 2026 એટલે લાસ્ટ ટુ લાસ્ટ ટ્રેડિંગ સેશન્સની અંદર એને 32,681નો જે ક્લોઝિંગ બેઝિસ ઉપર હતો એ ક્લોઝ કર્યો અને લો બનાવ્યો છે 31,422નો. હવે અહીંયાથી ટેકનિકલી 30,000 5 થી 7% છે જો આજનો આપણે વધારોને બાદ કરી દઈએ તો 5 થી 7%ની અંદર બોટમ ફિશિંગ કરવું એડવાઇઝેબલ છે? ધ આન્સર ઇઝ યસ. એક્ઝેક્ટ બોટમ આપણે ફાઇન્ડ નથી કરવું, કારણ કે વ્યોમેશભાઈ હિસ્ટ્રી એવું કહે છે કે એક્ઝેક્ટ બોટમ જનરલી ફોર્મ થતા નથી. આગળ પાછળના કોક લેવલ ઉપરથી યુટર્ન કોઈ પણ ઇન્ડેક્સની અંદર થતો હોય છે. તો અમને એવું લાગે છે કે કરંટ લેવલ ઉપર અને અહીંયાથી કદાચ 5-7%ની હજી ગિરાવટ આવે, પણ સ્ટોક સ્પેસિફિક ઓછી ગિરાવટ આવશે તો એની અંદર બોટમ ફોર્મેશન થઈ જશે. એટલે પહેલા તબક્કાનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એની માટે કરંટ લેવલ જે છે એ બહુ મહત્વનું છે. કેમ? કારણ કે આપણે બોટમ ફોર્મેશન કરવું નથી. બોટમ ફોર્મેશન કદાચ એવું શક્ય બને કે જ્યાં 31,422નું જે લો બન્યું છે એ જ બોટમ બની ગયું હોય અને ગોઈંગ ફોરવર્ડ આપણને ઉપરના લેવલ્સ જોવા મળે. તો આઈ થિંક ટેકનિકલ પર્સપેક્ટિવ ઉપર અત્યારનું જે લેવલ છે એ પહેલા તબક્કાનું ઇન્વેસ્ટમેન્ટ માટે ખૂબ જરૂરી છે. હું મારા બીજા જ્યારે પોઈન્ટ ઉપર આવીશ ત્યારે તમને સમજાવીશ કે કેમ આ પહેલા તબક્કાનું ઇન્વેસ્ટમેન્ટ અત્યારે જરૂરી છે.